નમસ્કાર નમસ્તે વાલા વાલા વિદ્યાર્થી મિત્રો, આપ સર્વેનું હૃદયના ઉમળકાભેર હાર્દિક હાર્દિક સ્વાગત છે આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ એટલે કે પોસિબલ એકેડેમીમાં। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 7 વિષય ગણિત ચેપ્ટર 11 ઘાત અને ઘાતાંકના સરસ મજાના સ્વાધ્યાય 11.2 નો પ્રશ્ન 5। બરાબર છે। અગાઉ આપણે 4 પ્રશ્નોના વિડીયો મૂકી ચૂક્યા છે, જેના વિડીયોની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે। અધરવાઇઝ તમને જો ત્યાં નથી મળતી તો તમે મને મારો WhatsApp નંબર છે 7265000123, એના પર તમારું પૂરું નામ, ગામ, તાલુકો અને જિલ્લો WhatsApp કરશો અને તમે મને કહેશો કે આ વિડીયો જોઈએ છે, તો હું તમને વિડીયો અને PDF માંગશો તો PDF બંને હું તમને શેર કરી આપીશ। ઓકે વિદ્યાર્થી મિત્રો, તો જોઈએ પ્રશ્ન 5, સાદુરૂપ આપો। પહેલો પ્રશ્ન, 2 ની 5 ઘાત આખાની 2 ઘાત ગુણ્યા 7 ની 3 ઘાત છેદમાં 8 ની 3 ઘાત ગુણ્યા 7। સરસ મજાના નિયમો છે। આ બધા જ નિયમો આપણે સ્વાધ્યાય 11.2 ના પ્રશ્ન 1 ની અંદર સમજાવેલા છે, તો આપ તે જોઈ શકો છો। નિયમો સમજાવેલા છે, કેવી રીતના છે, શું છે, બરાબર છે। ચાલો હવે નિયમો ફરી વખત ન સમજાવતા હું ડાયરેક્ટ દાખલા ઉપર આવીશ। આપણે જોઈએ આગળનો સ્ટેપ કઈ રીતે લઈ શકાશે। 2 ની 5 ઘાત આખાની 2 ઘાત ગુણ્યા 7 ની 3 ઘાત। તો આમાં જે 2 ની 5 આખાની 2 ઘાત છે, એને નિયમ નંબર 3 મુજબ આપણે સાદુરૂપ આપીશું। કયા નિયમ? નિયમ નંબર 3 મુજબ। એટલે 2 ની 5 ગુણ્યા 2 ઘાત થઈ જશે। શું થશે? 2 ની 5 ગુણ્યા 2 ઘાત ગુણ્યા 7 ની 3 ઘાત। એ છેદમાં જ્યારે 8 ની 3 ઘાત છે, તો 8 ને છે ને આપણે 2 ના આધાર ઉપર ફેરવી શકાય, કારણ કે 8 નો મતલબ શું છે? 8 નો મતલબ તમે દરેક જણા જાણો છો કે 8 બરાબર આપણે શું લખી શકાય? 2 ગુણ્યા 2 ગુણ્યા 2, બરાબર છે। તો આનો મતલબ શું થઈ જાય? 2 ની કેટલી ઘાત થઈ જાય? કારણ કે 2 દુ 4, 4 દુ 8, મતલબ 8 નો મતલબ થાય 2 ની 3 ઘાત। 8 નો મતલબ થાય 2 ની 3 ઘાત। તો બસ 8 ની જગ્યાએ ફક્ત મેં એ જ કર્યું છે કે 2 ની 3 ઘાત લખી છે। 8 ની જગ્યાએ 2 ની 3 ઘાત, હજી આખાની 3 ઘાત બાકી છે એટલે 12 લખી। દેખાય છે? જો આ વધીએ। ઓકે, તો ખાસ ધ્યાનથી નાનું નાનું ઝીણું ઝીણું જોતા રહેજો તો માર્ક્સ મળશે। ઓકે, દરેક વાત જોજો। તો નેક્સ્ટ જોઈએ, તો 2 ની 10 ઘાત ગુણ્યા 7 ની 3 ઘાત। આ 10 ઘાત કેવી રીતે આવી? અહીંયાથી ખબર પડી ગઈ। હવે 2 ની 3 ઘાત આખાની 3 ઘાત, એમાં આપણે ફરી પાછો નિયમ નંબર 3 ઉપયોગ કરીશું। ચાલો, તો 2 ની 10 ઘાત ગુણ્યા 7 ની 3 ઘાત છેદમાં 2 ની 3 ગુણ્યા 3 ઘાત ગુણ્યા 7। આ 2 ની 3 ગુણ્યા 3 આ નિયમ ઉપરથી, બરાબર છે। નેક્સ્ટ, તો 2 ની 10 ઘાત ગુણ્યા 7 ની 3 ઘાત છેદમાં 2 ની 9 ઘાત ગુણ્યા 7। ફરી પાછો આપણે નિયમ નંબર 2 વાપરીશું। એની એમ ઘાત ભાગ્યા એની એન ઘાત બરાબર એની એમ માઇનસ એન ઘાત। અહીંયા પણ એવું જ છે, 2 2 આધાર, 7 7 આધાર। ઓકે, ચાલો, તો 2 ની 10 માઇનસ 9 ઘાત ગુણ્યા 7 ની 3 માઇનસ 1 ઘાત। તો 2 ની 10 માઇનસ 9 ઘાત એટલે 2 ની 1 ઘાત ગુણ્યા 7 ની 2 ઘાત, બરાબર છે। 7 ની 3 માઇનસ 1 કરો એટલે 7 ની 2 ઘાત આવશે। ઓકે છે, ચાલો, 7 નો વર્ગ એટલે 49। 2 ગુણ્યા 49 અને 49 ગુણ્યા 2 એટલે 98। આપણો જવાબ આવી ગયો છે। ક્લિયર વાત સમજાય છે બધી? આવું નાનું નાનું ઝીણું ઝીણું સમજતા રહેજો કે કઈ સંખ્યાનું કેવી રીતે સાદુરૂપ આપી શકાય છે। ઓકે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે સાદુરૂપ આપવું। કઈ સંખ્યાને કેવી રીતે કોના આધાર ઉપર કેમ ફેરવવી તે આવડવું જોઈએ। वो सबसे बढ़िया चीज है, बराबर છે। નેક્સ્ટ, બીજો પ્રશ્ન, પ્રશ્ન 5 નો બીજો પ્રશ્ન, એટલે 25 ગુણ્યા 5 નો વર્ગ ગુણ્યા t ની 8 ઘાત છેદમાં 10 ની 3 ઘાત ગુણ્યા t ની 4 ઘાત। ફરી પાછા આપણે નિયમો તો વાપરવાના જોઈએ છે, એટલે નિયમોની યાદી સાઈડમાં તૈયાર કરી દીધી છે। 25 ગુણ્યા 5 ની 2 ઘાત, જો 25 એટલે સર 25 25 25, એટલે પેલા 5 ગુણ્યા 5 છે ને 25 ના છે, પછીના ગુણ્યા 5 ગુણ્યા 5 છે ને એ 5 ના વર્ગના છે। 5 નો વર્ગ એનો મતલબ પણ 5 ગુણ્યા 5, મતલબ અહીંયા ટોટલ કેટલી વખત 5 આવ્યા? 4 વખત। 5 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા t ની 8 ઘાત, એમને
10 ની 3 ઘાત એનો મતલબ થાય 10 ગુણ્યા 10 ગુણ્યા 10 ગુણ્યા t ની 4 ઘાત. બરાબર છે. ચલો આગળ જોઈએ. ફરી પાછું સાદું રૂપમાં થોડુંક ડીપમાં ઉતરીએ તો આપણને અહીંયા કંઈક દેખાશે. શું દેખાઈ રહ્યું છે ખાસ ધ્યાનથી જોજો. 5 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા t ની 8 ઘાત અંશ એમનો એમ છે. છેદમાં એક 10 એટલે એનું શું થઈ જાય 2 ગુણ્યા 5. બીજા 10 એનું શું થઈ જાય 2 ગુણ્યા 5. ત્રીજા 10 એનું પણ 2 ગુણ્યા 5. મતલબ કહેવાય કે આપણી પાસે ઉપર નીચેના એક 5, ઉપર નીચેના બીજા 5 અને ઉપર નીચેના આ ત્રીજા 5 રેડી કેન્સલ થઈ જશે. તો વધશે કેટલું? અંશમાં વધશે 5 t ની 8 ઘાત, 5 ગુણ્યા t ની 8 ઘાત, અને છેદમાં વધે 2 ગુણ્યા 2, 4, 4 ગુણ્યા 2 એટલે 8 અને t ની 4 ઘાત એટલે 8 ગુણ્યા t ની 4 ઘાત છેદમાં વધે. મતલબ 5 ના છેદમાં 2 ગુણ્યા 2 ગુણ્યા 2 મતલબ 8. અને હવે અહીંયા જુઓ t ની 8 ઘાત માઇનસ 4 ઘાત. વાત સમજાય છે? હવે જો હું ફરી પાછું તમને એકદમ ક્લિયર કરી દઉં છું. જેટલું ઉડાડેલું હતું એટલું આપણે રાખ્યું જ, ઉડાડેલું રાખ્યું છે. બાકી જે જરૂર નહીં એને આપણે ડિસ્કાર્ડ કરી દઈએ છીએ. રેડી? ચાલો અહીંયા શું થશે? હવે t ની 8 માઇનસ 4 ઘાત નિયમ નંબર 2 પ્રમાણે. રેડી છે? તો હવે આગળ જોઈએ. તો 5 t ની 4 ઘાત, 8 માંથી 4 જાય તો 4 અને છેદમાં વધ્યા 8 એટલે 5 t ની 4 ઘાત છેદમાં 8. ઓકે, ક્યાં કઈ સંખ્યા કેટલી વધે છે, કેવી રીતના વધે છે, ખાસ ધ્યાનથી જોવાનું છે. ઓકે, ચાલો નેક્સ્ટ સરસ મજાનો ત્રીજો દાખલો શું છે? 3 ની 5 ઘાત ગુણ્યા 10 ની 5 ઘાત ગુણ્યા 25 છેદમાં 5 ની 7 ઘાત ગુણ્યા 6 ની 5 ઘાત. અને આપણે બધાય નિયમો જાણીએ છીએ. રેડી? આપણને બધાના નિયમો ખબર છે ને? બહુ ઇમ્પોર્ટન્ટ નિયમો છે. રેડી? ચાલો તો આપણે આગળ જોઈએ. સરસ મજાનું 3 ની 5 ઘાત ગુણ્યા 10 ની 5 ઘાત ગુણ્યા 25 છેદમાં 5 ની 7 ઘાત ગુણ્યા 6 ની 5 ઘાત. તો 3 ની 5 ઘાત ગુણ્યા 10 એટલે 2 ગુણ્યા 5. જોજો મેં અંદર ને અંદર અવયવ પડ્યા છે, આખાની 5 ઘાત એમનેમ રાખી છે. રેડી? 10 ની બદલે શું લખ્યું મેં? 2 ગુણ્યા 5 આખાની 5 ઘાત ગુણ્યા 25 નો મતલબ શું થાય? 5 ની 2 ઘાત. 25 નો મતલબ થશે 5 ની 2 ઘાત છેદમાં 5 ની 7 ઘાત ગુણ્યા 6 નો મતલબ શું થશે? 3 ગુણ્યા 2 આખાની 5 ઘાત. ઓકે, 6 ની જગ્યાએ ખાલી 3 ગુણ્યા 2 લખ્યા. મેં ઘાતમાં કોઈ ફેરફાર કર્યો નથી. હવે આપણે અહીંયા નિયમ નંબર 4 નો ઉપયોગ કરશું. ખાસ ધ્યાનથી જોજો. નિયમ નંબર 4 આપણે જમણી બાજુથી ડાબી તરફ લઈ જશું. જમણી બાજુથી ડાબી બાજુ તરફ લઈ જશું. રેડી છે? જો a ગુણ્યા b આખાની m ઘાત હોય તો a ની m ઘાત ગુણ્યા b ની m ઘાત. એવી જ રીતે 2 ગુણ્યા 5 આખાની 5 ઘાત છે એટલે શું થઈ જશે? જો 3 ની 5 ઘાત m ની m, પછી 2 ગુણ્યા 5 આખાની 5 ઘાત, એનો મતલબ થાય 2 ની 5 ઘાત ગુણ્યા 5 ની 5 ઘાત ગુણ્યા 5 નો વર્ગ છેદમાં 5 ની 7 ઘાત ગુણ્યા 3 ની 5 ઘાત છેદમાં 2 ની 5 ઘાત. રેડી છે? સમજાય છે વસ્તુ? કદાચ કંઈક મારે બોલવામાં થોડુંક તમને લાગતું હોય તો તમે ધ્યાનથી જોશો તો પણ ખબર પડી જશે કે કઈ સંખ્યાનું કેવી રીતે સાદુરૂપ અપાયેલું છે. સમજાય છે? જો હું તમને રાઉન્ડ કરી દઉં છું. દેખાણું ને? બસ આ વસ્તુ તમારે ખાસ ધ્યાનથી જોવાની હતી. બરાબર છે? ચાલો તો આગળ જોઈએ. અહીંયા તમને દેખાય છે જો 3 ની 5 ઘાત, 3 ની 5 ઘાત ઉડી જશે. 2 ની 5 ઘાત, 2 ની 5 ઘાત ઉડી જશે. તો અંશમાં શું વધ્યું? જો આધાર સમાન ઘાતનો સરવાળો. રેડી? તો 5 ની 5 વત્તા 2 ઘાત છેદમાં 5 ની 7 ઘાત. રેડી છે? અને હવે શું થશે અંશમાં? 5 ની 7 ઘાત છેદમાં 5 ની 7 ઘાત. તો બંને સરખું થઈ ગયું, બધું ઉડી જાય. જવાબ શું વધે? એકડે એક પાપડ શેક. રેડી? અને આ દાખલો હું તમને એમ કહીશ કે મોસ્ટ આઈએમપી છે. કેવો દાખલો છે આ દાખલો? મોસ્ટ આઈએમપી છે. તમારી સ્કૂલની પરીક્ષામાં પૂછાવાના ચાન્સીસ ઘણા બધા રહેલા છે. રેડી? એટલે ખાસ ધ્યાનથી કરી લેજો.
ઓકે છે વિદ્યાર્થી મિત્રો? તેમ છતાં તમને જો કઈ ના સમજાય તો મારો કોન્ટેક્ટ નંબર તમને આપેલો છે 7265000123, એના પર તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો. ઓકે, તો નેક્સ્ટ જોઈએ વિદ્યાર્થી મિત્રો. અરે વાહ, અહીંયા તો આપણું સ્વાધ્યાય 11.2 સંપૂર્ણ પૂરું થાય છે વિદ્યાર્થી મિત્રો. ફરી મળીશું નેક્સ્ટ નવા સરસ મજાના સ્વાધ્યાય સાથે. ત્યાં સુધી આપણે રજા લઈ રહ્યો છું. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. ટાટા, બાય બાય, આવજો.